નમસ્કાર તમામ ઠાકોર સેનાના યુવાનો, તમામ દોસ્તોને જય માતાજી। છેલ્લા ઘણા સમયથી આપણે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ, સમાજના વિકાસની, સમાજના ઉત્થાનની। જે રીતે છેલ્લા 3 વર્ષથી આપણે બધા કામ કરી રહ્યા છીએ, સમાજ અનેક રીતે આગળ વધ્યો છે। આ એ જ સંગઠન છે જે સંગઠનના માધ્યમથી ચાહે ઉત્તર ગુજરાત હોય, ચાહે મધ્ય ગુજરાત હોય, ચાહે સૌરાષ્ટ્ર હોય, ચાહે દક્ષિણ ગુજરાત હોય, સમગ્ર ગુજરાતના એકબીજાને ઓળખવા લાગ્યા છે। સમાજમાં વ્યસન મુક્તિનું કામ કરી રહ્યા છીએ, એનાથી ઘણી બધી જાગૃતિ આવી છે। આજે 80% આપણા યુવાનો વ્યસન મુક્ત થયા છે। શિક્ષણની વાત કરીએ તો ટ્યુશન ક્લાસીસ, બીજું ત્રીજું રીતે આપણે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવામાં ઘણા બધા સફળ થયા છે। ત્રીજી વાત એ છે કે સમાજની માન મર્તબો મોભો વધ્યો છે। એક જમાનો એ કદાચ યુવાનોએ નહીં જોયો હોય કે આપણે સામાન્ય કામ હોય મામલતદાર, તાલુકા પંચાયત કે પોલીસ સ્ટેશનનું, તો ધારાસભ્યોનો શોધવા પડે, રાજકીય આગેવાનોને શોધવા પડે, પરંતુ એ લોકોને જવાબ આપો કે આજે પરિસ્થિતિ એ છે કે ચાહે તાલુકા પંચાયત, મામલતદાર, પોલીસ સ્ટેશનથી વધારે ડીએસપી, કલેક્ટર ઓફિસમાં જવું હોય તો પણ ઠાકોર સેનાનું આઈ કાર્ડ બતાવો છો અને આઈ કાર્ડથી તમને ન્યાય મળે છે, તમને ખુરશી આપવામાં આવે છે અને ત્યાં તમને બોલાવવામાં આવે છે। જ્યારે ઠાકોર સમાજની વાત કરીએ, અનેક લોકો નવી નવી વાતો કરે। ઠાકોર સમાજની એકતા, ઠાકોર સમાજના વિકાસમાં બીજા કોઈને કંઈ પેટમાં દુખાતું હોય તો મને એનાથી કોઈ ફરક નહીં પડતો। હું વાત કરું છું ગુજરાતના ગરીબોની। ઠાકોર ગરીબ હોય, ઓબીસી ગરીબ હોય, દલિત હોય, આદિવાસી હોય, કને કોઈ પણ હોય, આ ગરીબની વાત કરું છું। અચ્છા, ઘણી બધી રીતે નખરા પણ કરે છે। ઘણા બધા નવ દરરોજ મૂકતા હોય છે, એવું માને છે કે મને ખબર નહીં પડતી, જવાબદારી છે એટલે ઘણું બધું સહન કરું છું અને સહન કરતો રહીશ, પણ એમાં કોઈ રાજકીય હાથો બની અને રાજકીય પ્રેરાઈ અને સંગઠનને, સમાજને, લોકોને નુકસાન કરવાનું કામ કરશે તો હું ચૂપ નહીં બેસું। હું એકલો હતો અને એકલાની સાથે આજે લાખો લોકો મારી સાથે જોડાયા, પરંતુ આવનારા સમયમાં હું લડવાનો છું। ભલે ખાલી એકલો ધારાસભ્ય હોઉં, પણ વિધાનસભામાં કાફી છું। આજે ફફડાટ છે કે વિધાનસભામાં શું કરશે, તો કમૂરતામાં કોઈ મુહૂર્ત કરવાનો ઉદ્દેશ નથી આપણો। કમૂરતામાં શું મુહૂર્ત કરવાના? મુહૂર્ત આવવા દો, કમૂરતા પતવા દો। વિધાનસભા હોય, વિધાનસભાની બહાર હોય, અનેકવિધ સપનાઓ જોયા છે આપણે બધાએ, સમાજના વિકાસના, સમાજના સર્વાંગી વિકાસના। સમાજને શિક્ષણની રીતે આગળ વધતો જોવો છે, સમાજને રોજગાર તરફ લઈ જવો છે, વ્યસન મુક્તિ તરફ લઈ જવો છે, અને ઘણું બધું, ઘણી બધી રીતે આપણે બધા કામ કરવાના છે। જ્યારે સંગઠનની વાત આવે તો સંગઠન હજુ કદ્દાવર થવાનું છે, સંગઠને હજુ પણ બહુ મોટું કરવાનું છે અને સંગઠનમાં હવે સિસ્ટમેટિક આગળ જવાના છીએ, સિસ્ટમથી આગળ લઈ જવાના છીએ। આ સંગઠનને એક એક ગામ, એક એક તાલુકામાં હવે કેડર વાઇઝ રીતે એક સિસ્ટમથી આગળ લઈ જવાના છીએ। ફોર્મની રીતે એક ડિજિટલાઇઝ ફોર્મ કરી રહ્યા છીએ આપણે, અને કેવા સરસ ફોર્મ તમારી વચ્ચે આવશે જ્યાં એક ગામમાં 15 બાળકો સભ્ય બનશે, જે દિશે એક ગામની અંદર 25 બહેનો બનશે, 60 યુવાનો હશે। આ 100 જણાની એક કેડર બેઝ સિસ્ટમ વાળી કમિટી બનશે અને તમામ ગામડાઓની અંદર એક બેંક એકાઉન્ટ ખોલવામાં આવશે। એ બેંક એકાઉન્ટની અંદર એક પ્રકારની સિસ્ટમ ડેવલપ કરવામાં આવશે કે જ્યાં આ તમામ લોકો પોતાની આર્થિક સદ્ધરતા, શિક્ષણ માટે વ્યવસ્થા કરી શકે। એ જ રીતે આપણે 15 જિલ્લાઓમાં આપણા પોતાના માલિકીના ટ્રેનિંગ સેન્ટર અને ઓફિસો ખોલવા જઈ રહ્યા છે। સપનું એ છે મારું કે ગુજરાતમાં આપણી 10-15 સ્કૂલો હોય, 2-3 યુનિવર્સિટી હોય
જ્યાં આપણે મેડિકલ એન્જિનિયરિંગ કોલેજો કરી શકીએ. આ સમાજના વિકાસની વાત છે. હવે 3 પિલ્લરો ઉપર કામ કરવું છે આપણે. સમાજને સંપૂર્ણ શિક્ષિત કરવો છે, સમાજને સંપૂર્ણ રોજગારીયુક્ત કરવો છે અને સમાજને સંપૂર્ણ વ્યસન મુક્ત કરવો છે. એટલે શિક્ષણ, રોજગાર અને વ્યસન મુક્તિ તરફ આગળ વધવું છે. આપને વાત કરું, ગુજરાતમાં દલિત, ઓબીસી, આદિવાસીની હજુ પણ ખરાબ દશા છે. એ તમામ ગરીબોની સાથે લઈને ચાલવું છે. ગુજરાતમાં જે મુદ્દાઓ લઈને લડવાનું છે એ મુદ્દાઓ અનેક છે અને એ મુદ્દાઓમાં લડીશું. કોઈ જપીન નથી બેસવાનું. અને હું તો એકલો ધારાસભ્ય કાફી છું. મારામાં નૈતિક તાકાત એ છે કે એકલો ધારાસભ્ય તરીકે પણ હું લડીશ. પણ દુઃખ એ થાય છે કે જે લોકો દરરોજ નવું 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 અલ્પેશ ઠાકોરને ગાળો બોલતું લખે છે, સાહેબ કોક તો જવાબ માંગો આમની જોડે. તમારે તો જવાબ માંગવો જોઈએ. અલ્પેશ ઠાકોરે કયું ખરાબ કામ કર્યું, કયું ખરાબ કામ કર્યું કે જેનાથી આટલું બધું આ અમુક લોકો લખે છે? હા, મેં ખરાબ કામ કર્યું છે એવું માનો છો? જો મેં ખરાબ કામ કર્યું છે તો ઠાકોરો દલિતો, ઓબીસી, આદિવાસી, ગરીબોને એક કરવાનું કામ કર્યું છે. આ કામ કર્યું છે. શિક્ષણની જાગૃતિ લાવવાનું કામ કર્યું, વ્યસન મુક્તિ કરવાનું કામ કર્યું, રોજગાર આપવાનું કામ કર્યું, જે જાગૃતિથી લોકોનો વિકાસ થઈ શકે. પરંતુ કમનસીબી એ છે કે વ્યક્તિગત સ્વાર્થમાં રાચતા લોકો એ રોકવાનો પ્રયત્ન કરે છે, એ ટોકવાનો પ્રયત્ન કરે છે. એવા લોકોને જવાબ તમારે જ આપવાનો છે. પરંતુ આપને કહી દઉં, અલ્પેશ ઠાકોરના ડર્યો છે, ના ડગ્યો છે, ના રોકાણો છે. હું તો લડતો રહેવાનો, લડીશ, હિંમતથી લડીશ. આ ગરીબો માટે લડીશ, આ આપણા લોકો માટે લડીશ, સામાન્ય લોકો માટે લડીશ. અને એ લોકો માટે જયારે લડવાનું મેં નક્કી કર્યું હોય ત્યારે હું મારા તમામ સેનાના યુવાનોને વિનંતી કરું છું કે આવો આપણે સાથે મળીને, હવે તો દિશા નક્કી થઈ છે. જ્યારે જ્યારે આપણે એક થયા ત્યારે ત્યારે જુદા કરવાનો પ્રયત્ન થયો છે. અને હમે તો અપનો ને લૂંટા, ગैरों में कहा दम था, मेरी कश्ती डूबी वहां जहां पानी कम था. આ અનેક મુદ્દાઓ, આવી કહેવતો યાદ રાખવા જેવી છે. તમને કહી દઉં, ઘણા બધા લોકો રોકવાનો પ્રયત્ન કરશે, પણ જ્યારે જ્યારે રોકવાનો પ્રયત્ન કરે ત્યારે નવા જોમ, નવા અવતાર સાથે બહાર આવવું પડશે. જે લોકો સુફિયાની વાતો કરે છે, ઈમાનદારીની વાતો કરે છે, મારા યુવાનોને કહું છું, માંગજો જવાબ. શું આપ્યું, શું કર્યું, એન્ડ તમારો ભૂતકાળ શું છે એ ભૂતકાળ પણ આ બધાનો તપાસવાની જરૂર છે. માત્ર રાક્ષસી વિચારોથી સમાજનો વિકાસ નહીં થાય. વિચાર રાવણ જેવા રાખવાથી નહીં થાય. વિચાર રામ જેવા રાખવા પડશે, મર્યાદા પુરુષોત્તમ રામ જેવા. હું સહન કેમ કરું છું? બાકી જીગર તો, જીગરની કઈ મારે સાબિતી આપવાની જરૂર નથી. આ જીગર છે એટલે લડું છું. અને ગમે તેનાથી ડરવાનો કોઈનાથી નહીં. હું ડરું છું મારા લોકોથી, મારા ગરીબ લોકોથી, મારા સામાન્ય લોકોથી. હું એમને હંમેશા એમની જોડે રહેવાનો પ્રયત્ન, એક જ ડર છે મને, મારા યુવાનો મારી જોડે હંમેશા રહેવા જોઈએ. એ દૂર ના થઈ જાય એનો જ ડર છે મને. બાકી કોઈના બાપથી ડરવું એ અલ્પેશ ઠાકોર નથી. મરતા મરી જવું, ખપી જાઉં, હું ડરવાનો નથી, રોકાવાનો નથી. પણ વાત આપને કરું, સાહેબ, આજે સમાજ એક થયો છે. આજે ગુજરાતનો ગરીબ જાગ્યો છે, ગુજરાતનો આદિવાસી, દલિત, ઓબીસી, ગુજરાતના સામાન્ય લોકો જાગ્યા છે. આજે ગુજરાતના તમામ સમાજના ગરીબ લોકો જાગ્યા છે. ગરીબ લોકો માટે કામ કરું છું અને એ કામ કરતો રોકવાનો મને પ્રયત્ન થઈ રહ્યો છે. પરંતુ ઘણીવાર દુઃખ એ થાય કે આ ગરીબ લોકો મારી સામે આશા રાખીને બેઠા છે અને કેટલાક સ્વયં સ્વાર્થી લોકો એ પોતાના સ્વાર્થ માટે દોડી રહ્યા છે. સાહેબ, તો દારૂબંધી એ કરાવવાનો, એકલો જઈને ઢોલ વગાડીશ, મેં કહ્યું છે, ગળામાં ઢોલ વગાડીને જઈશું. ઢોલ લઈને જઈશ બુટલેગરના ત્યાં, ઢોલ લઈને જઈશ જ્યાં દારૂ પીતો હશે ત્યાં, અને ઢોલ વગાડીને એવું જ કહીશ કે તમે દારૂ વેચો છો, પણ આ દારૂ વેચવાથી, તમારા એકના ઘર ચાલવાથી બીજા હજારો પરિવાર બરબાદ થાય છે. તમને દયા નથી આવતી આ બેન ઉપર, આ બાળકો ઉપર? ઢોલ વગાડીને જવાનું છે આપણે. જ્યાં દારૂ પીતો છે ત્યાં પણ જઈશ અને ઢોલ વગાડીશ
અને કહીશ કે દારૂ પીવે છે તો અમારી બેન ને તારી પત્ની એની દયા નથી આવતી, આ તારા બાળકોની દયા નથી આવતી, આ મા બાપની દયા નથી આવતી. તું દારૂ પીવે છે એના કારણે આખું પરિવાર દુઃખી થાય છે. હું જઈશ, હું તો ઢોલ વગાડીને જવાનો. અને નહીં માને સરકાર જોડે માગવા જઈશ, સરકાર નહીં બંધ કરે તો મુખ્યમંત્રીના ઘરની બહાર પણ ગળામાં ઢોલ વગાડીને જઈશ કે દારૂ બંધ કરો. ક્યાં સુધી ગુજરાતના ગરીબોને તમે હેરાન કરે રાખશો? હું ગુજરાતના તમામ લોકો માટે કામ કરવા માંગુ છું. હું શિક્ષણ માટે પોતાની વ્યવસ્થા ઉભી કરવા માંગુ છું. સાહેબ, કમનસીબી જુઓ આપણી. ખેરાલુના ધારાસભ્ય આપણા ભરતભાઈ, મેં એક સન્માન સમારંભમાં એવું કહ્યું કે આપણી પોતાની યુનિવર્સિટી હોવી જોઈએ, આપણી પોતાની સ્કૂલો હોવી જોઈએ. સાહેબ, ભરત ડાભી એવું કે સ્કૂલ યુનિવર્સિટીના સપના ના જોવાય, બાલ મંદિર બનાવો. સાહેબ, દુનિયા અંતરિક્ષમાં પહોંચી ગઈ અને આપણા ચૂંટાયેલા ધારાસભ્યો 5-5 વર્ષના ચૂંટાયેલા ધારાસભ્ય એવું કે બાલ મંદિર બનાવો. આવી માનસિકતા વાળા લોકો સમાજનું કંઈ નહીં કરી શકે. સમાજને આગળ લઈ જવો છે તો સમાજને બહોળ્યા વિચારો, ઉચ્ચ વિચારો અને મોટા સપના જોવા પડશે. નાના સપના જોવાથી કંઈ નહીં થાય. હું ત્યાં સુધી હાર નહીં પહેરું, ત્યાં સુધી સાફો નહીં પહેરું જ્યાં સુધી આપણી યુનિવર્સિટીને આપણી સ્કૂલો નહીં બની જાય. આપણી માલિકીની સ્કૂલને યુનિવર્સિટી બનાવી છે અને ત્યાં સુધી માફ કરશો, હું કોઈ સાફો કે હાર નહીં પહેરું. પણ જે લોકો એવું કહે છે કે અલ્પેશ ઠાકોર જાતિવાદની વાત કરે છે, ત્યારે હું એફબીમાં ઘણા યુવાનો મને પૂછી રહ્યા છે, હું તમામને જવાબ આપું. હું ગુજરાતના ગરીબની વાત કરી રહ્યો છું. એ ચાહે ઠાકોર હોય, દલિત હોય, આદિવાસી હોય, ઓબીસી હોય, મુસ્લિમ હોય, રબારી, ભરવાડ, બ્રાહ્મણ, ક્ષત્રિય, પટેલ, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, આ તમામ સમાજોના હું ગરીબોની વાત કરું છું. અને આ ગરીબોના માટે સત્તા એ ગરીબોની સેવા માટેનું સાધન છે. આ સત્તા કોઈ પ્રસિદ્ધિ, કોઈ પૈસા માટેનું સાધન નથી. આ સત્તા એવી લઈ આવીશું. અને હું ધારાસભ્ય નૈતિકતાથી કહું છું, મારા નૈતિક હિંમત છે, મારી ઈમાનદારી, મારી તાકાત છે. આ સત્તા લોકો માટે છે, લોકોના હક અને અધિકાર માટે સત્તાની વાત છે. અને એ સત્તાનો ઉપયોગ હું ગરીબોના વિકાસ માટે કરીશ. હું ગુજરાતના ગરીબો માટે વાત કરીશ, ગુજરાતના ગરીબોના વિકાસની વાત કરીશ. જે લોકો ગુજરાતને પાછળ રાખવાનું કામ કરે છે એવા લોકો સામે લડીશ. પરંતુ મારા સેનાના યુવાનોને કહું છું, સાહેબ, જવાબ એક માગજો કે મહેસાણાનો ઠાકોર આજે જુનાગઢના ઠાકોરને ઓળખે છે, સુરતનો ઠાકોર આજે કચ્છના ઠાકોરને ઓળખે છે, બનાસકાંઠાનો ઠાકોર આજે સાબરકાંઠાના ઠાકોરને ઓળખે છે, તો એ આ ઠાકોર સેનાની દેન છે. જ્યારે ઠાકોર સેના બનાવવા નીકળ્યો ત્યારે એકલો હતો, ફરીથી મને એકલો પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કારણ કેટલાક લોકો પોતાના વિકાસ માટે, પોતાના ઘર ભરવા માટે દોડી રહ્યા છે, પોતાના માટે દોડી રહ્યા છે. સમાજ એક થયો છે, ગરીબ એક થયો છે, નથી દેખાતું આમને. દરરોજ નવું 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 બોલે રાખે છે. પણ દોસ્તો, હું સહન કરીશ, હજુ સહન કરીશ, કારણ કે મારે તો મારા લોકોનો વિકાસ કરવો છે. હંમેશા નાનો બનીને કામ કરીશ, હજારો ડામ સહન કરીશ, પણ ગરીબનો વિકાસ કરીશ, ગુજરાતના ગરીબનો વિકાસ કરીશ, ગુજરાતની એકતા, ગુજરાતના તમામ સમાજોને એક કરવાનું કામ કરીશ. ગુજરાતમાં ક્યારેય કોઈ સમાજો જુદા પડે એવું નહીં કરું. ગુજરાતના તમામ સમાજોને એક રાખીશ, તમામ સમાજોના વિકાસ માટે વાત કરીશ. પરંતુ દોસ્તો, આપને એક સવાલ એ કરું છું, તમે કેમ જવાબ નહીં આપતા? અમને જવાબ આપો, જવાબ આપો એમને કે તમે જે વર્ષો સુધી નમાલી રાજનીતિ કરી, આજે મર્દાનગી વાળી રાજનીતિ અલ્પેશ ઠાકોર કરે છે, એ નહીં નડતું. માની લો અલ્પેશ ઠાકોર હું ના હોત અહીંયા અને આજે કદાચ ધારાસભ્ય ના હોત તો કલ્પના કરો કેવી દશા હોત આજે. આજે ગુજરાતના ગરીબોને નડવું હોય તો 100 વાર વિચાર કરવો પડે. સેના એ મારું હૃદય છે, સેના મારો આત્મા છે અને આ સેના થકી જ હું છું ને સેના થકી જ હું ચાલવાનો છું. સેના તો કદ્દાવર સંગઠન કરવા જઈ રહ્યો છું. આવનારા 100 મહિનાની અંદર 5 લાખથી વધારે ઓફિશિયલ રજિસ્ટર મેમ્બરો કરવાના છે આપણે, અને 5 લાખથી વધારે ઓફિશિયલ આપણા મેમ્બરો પછી એક કેડર બેચ એપ્રિલ મે ની અંદર ફરીથી જીએમડીસી ની અંદર શિક્ષણ માટે ભેગા થઈશું. શિક્ષણની દિશા નક્કી કરવાની છે. જે લોકો મારા એફબી ફ્રેન્ડો છે, એ ચાહે પટેલ હોય, ચાહે ઠક્કર હોય, ચાહે બ્રાહ્મણ હોય, ચાહે ક્ષત્રિય હોય, ચાહે ઠાકોર હોય કે ચાહે દલિત, આદિવાસી, મુસ્લિમ હોય, હું તમામ લોકોને કહું છું, દોસ્તો, હું ગરીબની વાત કરું છું
પણ મારું પરિવાર એ ગરીબ છે, મારા ઠાકોરો ગરીબ છે, સાથે મારો દલિત ગરીબ છે, મારો આદિવાસી ગરીબ છે, મારો ઓબીસી વિકાસની વાત કરું છું અને ગરીબોના વિકાસ માટે હું હંમેશા લડતો રહીશ. દારૂબંધી માટે કામ ચાલુ જ કરવાનો છું. મારું કામ એક ક્ષણિક દેખાવ કરવાનું નથી. જેવું કામ વિજય મુહૂર્તમાં ચાલુ કરીશું, સતત કામ કરતો રહીશ, સતત લડતો રહીશ. અને જે લોકો અલ્પેશ ઠાકોર ઉપર કાદવ ઉછાળવાનું કામ કરે છે એમને કહી દો, સૂર્ય ઉપર ગમે એટલો કાદવ નાખવાનો પ્રયત્ન કરો, સૂર્ય ઢંકાતો નથી. મારી તાકાત મારી ઈમાનદારી છે, મારી સચ્ચાઈ એ મારા પ્રયત્નો છે મારા લોકો માટે કામ કરવાના. આ ઈમાનદારીની કામ કરવા આવ્યો છું. ગુજરાતમાં તમામ સમાજોની સાથે હું તમામ લોકોનો વિકાસ કરવા માંગુ છું અને આ ઈમાનદારીની લડાઈમાં જે લોકો મારી સાથે છે એવાને વિનંતી કરું છું કે આવો આ ઈમાનદારીની લડાઈમાં સાથે મળી સમાજનો, ગુજરાતનો ને વિકાસમાં સાથે રહેવાનું છે. ઘણા બધા રાજકીય હાથો બની અને અલ્પેશ ઠાકોરને સમાજને રોકવાનો પ્રયત્ન કરે છે તો એવા લોકોએ સમજી લેવાની જરૂર છે. કોઈના રોકાયથી રોકાય અલ્પેશ ઠાકોર નથી. અલ્પેશ ઠાકોરને રોકવો હોય તો એક જ રસ્તો છે, મારી નાખો. અલ્પેશ ઠાકોરને મારા પહેલા અલ્પેશ ઠાકોર નહીં રોકાય. અને એટલે જ જઈ રહ્યો છું વિધાનસભાની અંદર અને વિધાનસભાની અંદર માગીશ, નિડરતાથી માગીશ, વિધાનસભાની બહાર પણ માગીશ અને રોડ ઉપર પણ હું ઉતરીશ. પરંતુ આપ બધાએ જયારે મને આટલો બધો સહકાર આપ્યો છે, આપને કહી દઉં, જે આપ બધાએ મને ખૂબ સહકાર આપ્યો છે એ બદલ આપ બધાનો આભાર માનું છું. પરંતુ કામ મારું શરૂ થાય છે. લડીશું અમે. સાહેબ ભરત ઠાકોર, જેનો 10,000 પગાર, એ બહુચરાજીના ધારાસભ્ય છે. પુરુષોત્તમ સાબરિયા ધાંગધ્રાની અંદર, સાહેબ એને સમાજનું જ કામ કર્યું છે, એ આજે ધારાસભ્ય છે. ધવલસિંહ બાયડ સાહેબ નાની ઉંમરમાં ધારાસભ્ય. જ્યારે શરૂઆત થઈ હોય ત્યારે અનેક મંજિલો કાપવાની છે, પહેલું પગથિયું છે. લડીશું. પણ તમે યાદ એ રાખો સાહેબ, આજે ઠાકોરને દેશ દુનિયામાં લોકો ઓળખે છે. આજે ઠાકોર સમાજ માટે લોકોનું માન વધ્યું છે કે સર્વ સમાજની વાત કરીએ છીએ, સાથે તમામ લોકોના હક અને અધિકારની વાત કરીએ છીએ, લોકોના વિકાસની વાત કરીએ છીએ. ઘણા બધા લોકો કે શું થયું કે નહીં એનો તો તપાસ કરો. એટલે આપ બધા જયારે આટલો બધો સહકાર આપી રહ્યા છો ત્યારે રાહ જુઓ. ઉત્તરાયણ પછી હું તમામ લોકોને મળવાનો છું, મારા સેનાના યુવાનોને મળવાનો છું, ગુજરાતના ગરીબોને મળવાનો છું અને તમામ લોકોને ઉત્તરાયણ સુધી હું એ જ જોઉં છું કે ઉત્તરાયણ સુધી કોણ ક્યાં શું કરે છે, કોનામાં કેટલી ઈમાનદારી છે, બધાનું જોઈ રહ્યો છું. પણ મારી સેના, મારા યુવાનો, નીડર યુવાનો, ઈમાનદાર યુવાનો, સાહેબ આ તમારો પ્રમુખ તમારા માટે જ લડવાનો છે, કોઈ બીજા માટે નહીં. હું તમારા માટે હંમેશા લડતો રહીશ, ગુજરાતના ગરીબો માટે લડતો રહીશ. તમારા જ્યારે આ વાત કરું છું ત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં બેઠા છે યુવાનો, સાહેબ જવાબ માંગો સરકાર જોડે. શું આપ્યું તમે, શું લઈ આવ્યા અને શું આપવાના છો? જવાબ માંગવો પડશે ભાઈ. રાજનીતિનો માટે સમાજનો ઉપયોગ ના થાય, પણ સમાજ માટે રાજનીતિ કરવી જરૂરી છે. સમાજને હક અને અધિકાર અપાવવા હોય તો રાજનીતિ જરૂરી છે. ઘણા બધા પ્રશ્નો છે, ઘણી બધી વ્યથા છે, ઘણી બધી વાતો છે જે પોતાના સ્વાર્થ માટે દોડી રહ્યા છે. આ એના માટે સમાજ નથી, આ સમાજ સર્વાંગી વિકાસ માટે છે. સંગઠન સર્વાંગી વિકાસ માટે, તે તમામ લોકો માટે છે. અને જે લોકો અલ્પેશ ઠાકોરને ખરાબ કહે છે, સાહેબ એક દાખલો તો આપો, અલ્પેશ ઠાકોરે શું ખરાબ કર્યું? મારી ભૂલ છે કે ભાઈ સમાજને નવી ઓળખ, નવી દિશા તરફ લઈ ગયો, સમાજને એક કરવાનું કામ કર્યું, ચાલ્યા રાખે. બધા સરખા નહીં હોતા, જેને વિરોધ કરવો એવો કરે. પણ હવે કદ્દાવર સેના, કદ્દાવર સંગઠન, અને આ સંગઠનને તમામ ગામડાઓની અંદર હું આવી રહ્યો છું. તમામ ગામડાઓના ગ્રામ સમિતિના પ્રમુખો તૈયાર થઈ જાઓ, હું તમને મળવા આવી રહ્યો છું, તમને હું મળી રહીશ. તમામ તાલુકા સંગઠનના, તમામ જિલ્લા સંગઠનના હોદ્દેદારોને મળવાની તૈયારી કરી રહ્યો છું. એક સિસ્ટમેટિક આપણું સંગઠન થઈ રહ્યું છે અને આપણી આ સંગઠન ઇન્ટરનેશનલ લેવલે પણ આને એક પ્રમોશન માટે તૈયાર કરી રહ્યા છીએ. સેના
7 થી વધારે રાજ્યોમાં બની રહી છે. એટલે ખૂબ મોટું સંગઠન બનવા જઈ રહ્યું છે. આપ બધાએ ખૂબ મોટી ઓળખ આપી છે અને ગુજરાતની 59 વિધાનસભાઓની અંદર ઠાકોર સેનાએ કચકચાઈને કામ કર્યું છે. કોંગ્રેસ પાર્ટીની જે સીટો આવી છે એમાં પણ, અને જે આજે ગુજરાતની અંદર દિશા થઈ છે એમાં આપ બધાને ફરીથી વંદન કરું છું. હું આપ બધાને એટલું જ કહેવા માંગુ છું, હવે આપણે ખરું કામ કરવાનું છે, સમાજને સર્વાંગી વિકાસ તરફ લઈ જવાનું છે. અને એમાં આપ બધાએ વિનંતી એ કરું છું, આવો સાથે મળી. અને અલ્પેશ ઠાકોર ઉપર એટલું યાદ રાખજો, કોઈનાથી ડરવું, કોઈનાથી રોકવું અલ્પેશ ઠાકોર નથી, પણ મારી સંયમતા, મારા સંસ્કારને કોઈ કમજોરી સમજવાનો પ્રયત્ન ના કરે. જે લોકો પાપડ નહીં તોડી શકતા એ પહાડ તોડવાની વાત કરે છે, અહીંયા તો મોટા મોટા પહાડો તોડવાની વાત છે. એવા લોકોને કહેવા માંગુ છું, હું હંમેશા નાનો બનીને કામ કરું છું, વિનમ્રતાથી કામ કરું છું, ગરીબ લોકો માટે કામ કરું છું, ગુજરાત માટે કામ કરું છું. એમાં આપ બધા મને જે કંઈ કહેવું હોય, જેટલી ગાળો દેવી એટલી દેજો, પણ અલ્પેશ ઠાકોર તો લડવાનો છે. સાહેબ, આ સમાજની, આ ગરીબોની વાત કરું ત્યારે ઘરે બેઠો હોઉં, કોઈ પણ જગ્યાએ બેઠો હોઉં, અનેકવાર આંખમાંથી આંસુ આવે છે કે મારા ગરીબો મારી સામે રાહ જોઈને બેઠા છે, મારા ગરીબો મારી પર ભરોસો રાખીને બેઠા છે. એ ગરીબો માટે લડવાનો છું, ગુજરાતના ગરીબો માટે લડવાનો છું. અને ગુજરાતના કોઈ પણ જ્ઞાતિના ગરીબ, જ્યાં કોઈ આરો નહીં હોય, જ્યાં કોઈ એમનું સાંભળવાનું નહીં હોય, ત્યાં અલ્પેશ ઠાકોર દોડતો હશે. અને એમાં આપને હંમેશા કહું છું, ગરીબોનો અવાજ, ગરીબો માટે લડવાનું હું ક્યારેય બંધ નથી કરવાનો એ વિનંતી કરું છું. આજે ગુજરાતના તમામ સમાજના ગરીબોને કહું છું, એ ચાહે ગુજરાતના ઠાકોર હોય, પટેલ હોય, કોળી હોય, દલિત હોય, મુસ્લિમ હોય, ઠક્કર હોય, બ્રાહ્મણ હોય, આદિવાસી હોય, ગુજરાતના રબારી પરવાર કોઈ પણ હોય, સાહેબ એક આપને હું આ બધી ફેસબુક કોમેન્ટ વાંચું છું. એક કિરણ જોશી કરીને એવું કહે છે કે દેશનું ભલું કરવું હોય તો મારો કોન્ટેક્ટ કરજો. ભાઈ, તમારા મોહલ્લામાં રહેલા, તમારા પરિવારનું, તમારા મોહલ્લાનું ભલું કરો પહેલા. અમે તો ગરીબો માટે, યુવાનો માટે લડી રહ્યા છીએ. અને તમે તમારા બાજુમાં ચાલતો દારૂનો અડ્ડો બંધ કરાવો. તમે પોતે તમારા વિસ્તારનું, તમારી સોસાયટીનું, તમારા મોહલ્લાનું ભલું કરો. ત્યાંથી જ દેશ સેવા શરૂ થાય છે. માનવ સેવા એ જ દેશ સેવા છે. અને એમાં જે લોકો કંઈ જ નથી કરી શકતા, જે લોકો ઘરે બેઠા બેઠા સુફિયાની વાતો કરે છે, એવા લોકોને કહું છું, પહેલા સલાહ પછી જ આપીએ કે આપણે બીજાનું કામ કરી શકીએ, સમાજ માટે, ગુજરાત માટે, દેશ માટે કામ કરી શકીએ. આ ગુજરાતની અંદર દેશ માટે કામ કરીએ છીએ ત્યારે આ કહીએ છીએ. એમાં ઘણા બધા એવું કહે છે કે ભાઈ હાર્દિકભાઈને પણ તમે સાથ આપો. એ હાર્દિક પટેલ હોય કે ભાઈ જિગ્નેશભાઈ હોય, આ ગરીબોની વાત છે. અને ગરીબોમાં હું બધાની સાથે છું. બધા જ આપણે સાથે રહેવાનું છે. ગુજરાતની એકતા માટે કામ કરવાનું હોય ત્યારે ઠાકોર, દલિત, મુસ્લિમ, પટેલ, રબારી, ભરવાડ, કોળી, આહિર, ઠક્કર, તમામ કારડિયા, નાડોદા, આપણે બધા જ સમાજોએ, ગુજરાતની તમામ સમાજોએ આપણે એક રહેવાનું છે. આપણે ગુજરાતને એક રાખવાનું છે. ગુજરાતનો વિકાસ કરવો છે. ગુજરાતના ગરીબોનો વિકાસ કરવો હોય તો તમામ સમાજોએ, તમામ લોકો એક રહેવાનું છે. એટલે તમામ સમાજો એક રહે અને એક થઈ આપણે દારૂબંધી માટે કામ કરવું છે. આપણે વ્યસન મુક્તિની સાથે શિક્ષણનું કામ કરવું છે ને રોજગારનું કામ કરવું છે. અને એમાં આપણે બધાએ સાથે રહેવાનું છે. મારા ઠાકોર સેનાના યુવાનોને કહું, સેના કદ્દાવર સંગઠન બનાવવાનું છે. સેના માટે હંમેશા કામ કરતો રહીશ, કામ કરવાનું છે. અને તમે એ તો યાદ રાખો, આજે આખા દેશમાં ઠાકોર સેનાનું નામ છે, આખી દુનિયામાં ઠાકોર સેનાનું નામ છે. હવે અમેરિકન સરકાર પણ એવું કહે છે કે ઠાકોર સેના બહુ બડી હૈ. આથી વિશે તો કેટલી વાત જોઈએ. દેશના 15 મુખ્યમંત્રી એવું કહે કે ગુજરાતમાં ઠાકોર સેના બહુ મોટી સેના છે. સાહેબ, 7 થી વધારે સ્ટેટમાં આપણી ઠાકોર સેના બનવા જઈ રહી હોય, આ ખૂબ મોટી વાત છે. હજુ તો આપણે મંજિલમાં પહેલું પગથિયું છે. બીજું, પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓમાં પણ અમે જવાના છીએ. બધી જ કંપનીઓને વિનંતી કરવાના છીએ, આ લોકો માટે નોકરીઓ આપો, એવું તમામ લોકોમાં જવાના છે. બીજી વાત છે, વીસી કર્મચારીઓ, એમના માટે પણ લડવાના છીએ. આંગણવાડી આશા વર્કર માટે પણ લડવાના છીએ. અને પંચાયત પટાવાળા માટે પણ લડવાના છીએ. અને પીએસસીએલ કંપનીમાં જે પૈસા ફસાયેલા છે એના માટે પણ હું લડવાનો જ છું.
તો બેફિકર રહેજો. મને કોઈએ કહ્યું સાહેબ PSL નું, તો PSL માટે પણ લડવાનો છું. વિધાનસભામાં જઈશ તો દબંગાઈથી મને કંદર પટેલ કે છે વિધાનસભામાં છોડતા નહીં કોઈને પણ. ભાઈ આપણે બધા સાથે રહીને આપણે કોઈને નહીં છોડવાના, પણ પ્રેમથી માગીશું અને ના આપે તો પછી ગર્દના પણ કરીશું. એટલે ઘણી બધી આશાઓ છે બધાની મારા ઉપર, ઘણી બધી આશાઓ છે અને એ આશાઓ હંમેશા પૂરી કરીશ. દર મહિને હું આપની વચ્ચે ફેસબુક લાઈવમાં આવવાનો છું અને એનો ટાઈમ પણ આપી દઈશ કે આ વખતે કે દર વખતે કઈ તારીખે હું આવવાનો છું. મહિનામાં દર વખતે હું ફેસબુક લાઈવમાં આવવાનો છું. પણ હું આ કોમેન્ટો વાંચું છું. આપને કંઈ કહેવું હોય તો આપ મને કોમેન્ટ કરો. એમાં આપણે કહું જે કોઈ આપણાને ખરાબ કહે, આપણે આપણા કામથી આગળ વધવાનું છે. એક મહેશજી લખે છે કે 500 કરોડનો ખર્ચ કરી વિદેશથી પતંગ ચગાવવા 66 જણાને લાયા. બહુ સાચી વાત છે. 500 કરોડ રૂપિયા પતંગ ચગાવવામાં વાપરે છે સાહેબ. 500 કરોડ રૂપિયા ગરીબો માટે વાપરે તો હું માનું છું કે સાહેબ ગુજરાતમાં ઘણું બધું ગરીબોને મળે. એટલે આ તાઇફાઓ તો થાય છે, તાઇફાઓ બંધ કરાવવા જ પડે. આપને મારા માટે કઈ દુઃખ પણ હોય, મારા માટે ફરિયાદ પણ હોય તો પણ મને કહેજો. એટલે હું આપના વચ્ચે હંમેશા આપની વચ્ચે આવી રહ્યો છું, આપની વચ્ચે કામ કરવા માટે. બહુ મને ઠાકોર મુકેશભાઈ JKTS બાકરોલથી કહે છે કે જે કોઈ કહે છે અલ્પેશ ઠાકોર એકલો છે ત્યારે એવું સમજી લેવાનું કે ખોટું બોલે છે. અમે બધા તમારી સાથે છીએ. ઘણું બધું દારૂ બંધ કરાવો, દારૂ બંધ પણ કરાવવાનો છે. હિંમતનગરથી ઠાકોર આપની સાથે છે સાહેબ. જગદીશભાઈ એક કોમેન્ટ કરી છે પણ એમાં જગદીશભાઈ હું કહું અમુક હોદ્દેદારો દારૂ પીવે છે, અમુક હોદ્દેદારો દારૂના અડ્ડા ચલાવે. ક્યાં જશું સાહેબ? ક્યાં આમાં એટલું યાદ રાખવાનું, ભલે ઓછા લોકો હોય પણ ઈમાનદાર લોકોને સાથે લઈને ચાલશું તો વધારે મજા આવશે. અને હું સ્પષ્ટ કહું આપને, એકલો રહીશ પણ ઈમાનદારીથી લડતો રહીશ. ભાઈ મને ચિરાગભાઈ એવું કહ્યું છે કે વાય યુ આસ્કિંગ અગેન્સ્ટ ઓફ રિઝર્વેશન ઓફ પાટીદાર. મેં ક્યારેય પાટીદાર રિઝર્વેશનનો વિરોધ નથી કર્યો. આપને હું અત્યારે એ કહું, મેં એવું કહ્યું છે કે ગરીબ પાટીદારોને આર્થિક બેઝ ઉપર અનામત આપો, પણ સાથે ઓબીસીની અંદર હજુ પણ કોઈ જ્ઞાતિનો વિકાસ નહીં થયો તો ઓબીસીમાં રહેલા ગરીબોનો વિકાસ કરો, દલિત આદિવાસીનો વિકાસ કરો, સાથે સવર્ણ સમાજના ગરીબોને પણ આર્થિક બેઝ ઉપર આપો. એટલે હું એ વાતમાં સમજ છું. પણ સાથે ઘણા એવું કોમેન્ટ કરે છે કે આ મને કહું ખરાબ લોકો લઈને ક્યાં સુધી ચાલશો તમે? એટલે જેટલા ઓછા ઇસ્યુ, લાખો લોકો છે પણ સાચા ઈમાનદાર લોકોને સાથે લઈને ચાલવું પડશે. અને એના માટે હું દારૂ પીતો હોય તો મને તમને દારૂ બંધ કરાવવાનો કોઈ અધિકાર નથી. હું અડ્ડો ચલાવતો હોય તો તમને બંધ કરાવવાનું કહેવાનો અધિકાર નથી. એટલે ઘણા બધા પ્રશ્નો છે, હું જાહેરમાં નહીં કહી શકું. એટલે આજે બહુ સાચી सलीम कपूर ने કહ્યું છે કે अफसोस आज देश के 4 चीफ जस्टिस ने ये बोला कि देश की લોકશાહી खतरे में है. બહુ સાચી વાત છે. લોકશાહી માટે, ગરીબોના વિકાસ માટે રાજનીતિ જરૂર છે. મને આનંદ છે કે મારા તમામ યુવાનો એવું કહી રહ્યા છે કે અલ્પેશ ઠાકોર હમ તમારે સાથ હે. અલ્પેશભાઈ અમે તમારી સાથે છીએ. ઘણા બધા યુવાનો કહી રહ્યા છે હજુ કોઈને કંઈ કહેવું હોય દશકોમાં દારૂ બંધ કરાવો સાહેબ. બહુ સાચી વાત છે. ઠાકોર શંકરભાઈ કહે છે. એન્ડ ઘણી બધી દારૂબંધીની વાતો છે. દારૂબંધીનું કામ આપણું. યસ, હું રાધનપુર રહેવા મારું પણ દર અઠવાડિયે એકવાર રાધનપુર આવવાનો છું. એટલે 100% આપની વચ્ચે છું. ટેટ 2માં પાસ થયેલ વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે તો અલ્પેશભાઈની ન્યાય યસ ટેટમાં પણ જે કંઈ થયું છે એમાં 100% હું આપની સાથે છું ને હું એ મુદ્દો પણ લેવાનો છું. વિધાનસભામાં પણ અમે લેવાના છીએ. એટલે એ બેફિકર નોકરીવાળો મુદ્દો વિધાનસભામાં યસ લેવાનો છું. નોકરીવાળો મુદ્દો પણ હું લેવાનો છું. એન્ડ પ્રાઇવેટ સ્કૂલ બંધ નહીં થઈ શકે.
પણ પ્રાઇવેટ સ્કૂલનું ફીનું ધોરણ 100% નીચું આવ્યું છે ને એ જળવાઈ રહે એવો પ્રયત્ન કરીશું. આપની વચ્ચે ઘણા સમય પછી આવ્યો છું કે મારા જિંદગીના પડાવોમાં હું હંમેશા કંઈક નવું શીખતો રહું છું અને એ પડાવોમાં સંઘર્ષ પણ શીખ્યો છું. એ સંઘર્ષમાં હંમેશા આપ જ્યારે કોઈ મને સવાલ કરો છો ત્યારે હું આપની વચ્ચે આપની જગ્યાએ બેસવાનો પ્રયત્ન કરું છું. મારા ત્યાં મારો ગરીબ કોઈ આવે છે સાહેબ, એની આંખમાં આંખ પરોવીને બોલું છું. જે દિવસે અલ્પેશ ઠાકોર આંખમાં આંખ પરોવી ના બોલી શકે એ દિવસે ખોટો કહેજો, પણ આંખ ક્યારેય નથી ચુરાવતો. પણ એવા લોકોને જવાબ તો આપજો જે લોકો પોતાના સ્વાર્થ માટે દોડી રહ્યા છે, જે સેનાને તોડવાનો પ્રયત્ન, સંગઠનને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એવા લોકોને જવાબ આપજો. અને એમાં ખેડૂતોને થતો અન્યાય, ફિક્સ પે, ભ્રષ્ટાચાર, નર્મદાનું પાણી, યસ આપે જે કહ્યું, મને મનીષભાઈ એવું કહે છે કે ઓબીસી અનામતમાં ઇકોનોમિકલી બેઝ આવવો જોઈએ કે નહીં. ક્રિમિનલ છે ભાઈ, એમાં ક્રિમિનલ હું એવું માનું છું કે એ હજુ ઓછું કરવું જોઈએ. ઠીક છે, આપ બધાને ખૂબ બધા સવાલો છે. આવતી વખતે 1 તારીખે હું આપની વચ્ચે આવીશ. ફરીથી 1 તારીખે 7:30 આવીશ. આ વખતે હવે 7:30નો સમય ફિક્સ કરીશું. આવતી વખતે 1 તારીખે આપની વચ્ચે આવીશ. પણ સેનાના યુવાનોને કહું છું, એક તાલુકા, એક ગ્રામ સમિતિને જગાડી દો. તાલુકા સમિતિ, જિલ્લા સમિતિ કાર્યરત થઈ જાઓ. બધા કાર્યરત જ છો. આપણે દરેક જિલ્લાઓમાં આપણા ટ્રેનિંગ સેન્ટર, આપણી પોતાની માલિકીની ઓફિસો ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એમાં આપ બધા મને સહકાર આપો. આપ બધા હશો તો દુનિયાથી લડી લઈશ, પણ આપના વગર હું એકલો છું. એમ આપ બધા મારી સાથે હશો તો કોઈ તાકાત મને રોકી નહીં શકે. અને એના માટે આપ બધા હંમેશા આપના ભાઈ અલ્પેશ ઠાકોર, આપના દીકરાને સમર્થન આપતા રહો, એ જ વિનંતી સાથે વિરમું છું. આજે ખૂબ આપની વચ્ચે વાતો કરવાનો મોકો મળ્યો છે. મને ખૂબ આશીર્વાદ સાથે વિરમું છું. અસ્તુ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.